મુખ્ય મથકે ભરાતા શનિવારની હાટ બજારમાં વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ લૂંટ। દાહોદ જિલ્લા ફતેપુરાના તાલુકાના ફતેપુરા મુખ્ય મથક ફતેપુરા ખાતે વર્ષોથી દર શનિવારના દિવસે હાટ ભરાય છે। આ હાટમાં ફતેપુરા તેમજ રાજસ્થાનના નાગરિકો પોતાની જીવન જરૂરિયાતના શાકભાજી તેમજ ચીજ વસ્તુઓની ખરીદી કરવા જતા હોય છે। ત્યારે ફતેપુરા બજારમાં આવતા હોય છે અને આખા અઠવાડિયાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરી લઈ જતા હોય છે। આમ તારીખ 3/2/2024ના રોજ શનિવારનો હાટ ભરાયો। આ હાટમાં શાકભાજી, ફળફળાદી તેમજ વિવિધ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યારે જાણવા મળતા એક જાગૃત ગ્રાહક દ્વારા સફરજન વેચતા વેપારી પાસેથી 1 કિલો સફરજન લેવામાં આવ્યા। આ 1 કિલો સફરજન ઇલેક્ટ્રિક વજન કાંટા પર વજન કરતા જાણવા મળ્યું કે 1 કિલોમાંથી 100 ગ્રામ વજન ઓછું હતું, જેથી જાગૃત ગ્રાહક દ્વારા લારીવાળા પાસે તપાસ કરતા તેની પાસે વજનના ડબલ બાટ હતા અને બંને બાટોને તેની કાંટી પર બંને બાજુ વજન કરવા મૂકવામાં આવ્યા। ત્યારે એક બાટ સાચો હતો અને એક બાટ ઓછા વજનનો હતો। આમ ફતેપુરા મુખ્ય મથક ફતેપુરા ખાતે વર્ષોથી ભરાતી હાટ બજારમાં ખુલ્લેઆમ વેપારીઓ લૂંટ ચલાવી રહ્યા છે તેમ જાણવા મળી રહ્યું છે। આ વેપારીઓ ફતેપુરા મથકે શનિવારે હાટ બજારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગામડાની ભોળી અને અભણ પ્રજાને આવા ડબલ તોલ માપના કાટલા રાખી છેતરપિંડી કરતા હોય, જેથી કરી લાગતા વળગતા તંત્ર દ્વારા વેપારીઓ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તેવી જાગૃત યુવાનો દ્વારા માંગ ઉઠવા પામી છે અને લગતા વળગતા તંત્ર દ્વારા ફતેપુરા બજારના શનિવારના હાટમાં તપાસ કરવામાં આવે અને આવા વેપારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।